સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ગાંડીતુર બની। માંગરોળના કાસોડી ગામે કીમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી। કાસોડી ગામ બેટમાં ફેરવાતા 35થી વધુ ઘરમાં નદીના પાણી ઘૂસ્યા। કીમ નદી પર બનાવવામાં આવેલા બ્રિજનું કામ અધૂરું હોવાથી સમસ્યા સર્જાઈ। લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા તંત્રના કોઈ અધિકારીએ સ્થળની મુલાકાત ન લીધી હોવાથી લોકો રોષે ભરાયા હતા। ગ્રામજનોએ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સૂચનાઓ ન આપવામાં આવી હોવાના આક્ષેપ કર્યા। કીમ નદીના પાણી ગામમાં પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયું હતું। गई काले राते 9 वाग्याथी पाणी शुरू थया छे आवाना। राते 9 वाग्याथी पाणी सवारे 9 वाग्या लगी 12 कलाक मतलब पाणी રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના અંદરમાં 35 થી 40 મકાનોના અંદરમાં પાણી ભરાયા અને દર વર્ષે આ પાણી આવે છે। અમારે કીમ નદી લાગે છે તો કીમ નદીની ઉપર જે છે પાળો બાંધેલો છે પણ એના અંદરમાં થોડાક ગોબાચારી થઈ છે અને એના અંદરમાં શું છે કે જેવી રીતના કામ થવું જોઈએ પાકા પાયે એ રીતના કામ થયું